પ્રાઉડ મોમેન્ટ તો આમ તો બહુ બધી કહી શકાય. સૌથી બિગેસ્ટ પ્રાઉડ મોમેન્ટ અમારા માટે એ હતી કે જે અમે ગુજરાતનું સૌથી મોટું અને ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ ક્લિનિક બનાવી શક્યા, જે 15,000 સ્ક્વેર ફૂટનું ક્લિનિક જે તમે અત્યારે જોઈ શકો છો, એ ક્લિનિક બનાવી અને એના સાથે સાથે લોકોને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, એટલે કે એમ સમજો કે આ બિલ્ડિંગની અંદર આખા વર્લ્ડની જેટલી પણ ટેકનોલોજી છે એ બધી જ અમે એકસાથે ઇન્કોર્પોરેટ કરી છે. આ એક એવું બિલ્ડિંગ છે કે જેની અંદર બધી જ સારવાર એક જ રૂફની અંદર તમને મળી જાય છે. પછી સ્કિન માટે હોય, હેર માટે હોય, એકને માટે હોય, ગ્લો માટે હોય, કોઈ સ્કિન ડિસીઝ હોય, તો બધું જ એક જગ્યાએ લઈ અને લોકો સુધી એ પહોંચાડવું અને લોકો છે એ આ બિલ્ડિંગમાં આવીને સારવાર કરે, એ અમારી પ્રાઉડેસ્ટ મોમેન્ટ હતી. સેકન્ડ પ્રાઉડેસ્ટ મોમેન્ટ એ કહી શકાય કે જ્યારે રાધિકા મર્ચન્ટ છે એ ખુદ આવી અને અમારા ક્લિનિકની વિઝિટ કરી અને એમને આ ક્લિનિક બહુ ગમ્યું અને લોકોને પણ એને મેસેજ આપ્યો કે આ બહુ સારું ક્લિનિક છે, અને એ અમારા માટે એક બહુ પ્રાઉડ મોમેન્ટ હતી. અને થર્ડ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય, અમારા સ્ટાફને એક્સેલ થતા જોયા અને અમારા પેશન્ટોમાં રિઝલ્ટ આવતા જોયા. આમ તો ડેઇલી એવા બહુ બધા મોમેન્ટ્સ આવે છે કે જ્યારે પેશન્ટને રિઝલ્ટ મળે છે, કોઈ વ્યક્તિની સગાઈ ના થતી હોય અને સગાઈ એને લીધે થવા માંડે, કોઈ વ્યક્તિ સફરિંગ હોય, રડતું હોય અને છારું રહી જાય છે, હસે છે, તો એ અમારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. પણ અમારા પેશન્ટ્સ અને અમારા સ્ટાફના મોઢા ઉપર અમે જ્યારે સ્મિત જોઈએ છીએ, અમારા માટે બહુ મોટું પ્રાઉડ મોમેન્ટ હોતી હોય છે.